રેડી? ચાલો હવે આપણે કેટલા 8 વ્યવહાર થઈ ગયા હતા ને, હવે કેટલામાં પહોંચ્યા? 9મો વ્યવહાર. નવમો વ્યવહાર શું છે? હિમાની અને જસલીન સાથે હિસાબી પતાવટ થઈ. જસલીન અને કોણ છે બીજો ભાઈ? હિમાની. એ બંને સાથે શું થઈ ગઈ? પતાવટ થઈ ગઈ. હવે હિમાની સાથે આપણે શું વ્યવહાર કર્યો તો ઈ ગોતો. હિમાની સાથે શું કર્યું હતું? તો કે ભાઈ હિમાની પાસેથી આપણે માલ ઉધાર ખરીદ્યો હતો વ્યવહાર નંબર 3 મુજબ. કેટલાનો? 40,000 નો. પછી આપણને માલ અમુક નતો ગમતો એટલે આપણે માલ શું કર્યો? પરત કર્યો. વ્યવહાર નંબર 7 માં છે એવું કે આપણે હિમાનીને શું કર્યો? તો કે 2,000 નો માલ પરત કર્યો. તો હવે આપણે હિમાનીને કેટલા દેવાના હતા? 38,000. કેમ કે પેલા 40,000 નો માલ ખરીદ્યો તો એમાંથી 2,000 નો તો માલ આપણે ગમતો નતો એટલે પરત કરી દીધો. બરાબર? તો હવે માલ આપણી પાસે કેટલાનો રહ્યો? તો કે 38,000. તો હવે આપણે હિમાનીને કેટલા દેવાના રહી? 38,000 જ દેવાના રહી ને. તો આપણે 38,000 હિમાનીને શું કરવી દીધા? આપી દીધા એટલે રોકડ જવાની છે. હે ને લેવાનું કોણ છે? તો કે લેનાર કોણ થશે? હિમાની. તેની આમ નોંધું થાય હિમાની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો 9મા વ્યવહારમાં પેલી આમ નોંધું થાય હિમાની ખાતે ઉધાર કેટલા છે? 38,000 તે રોકડ ખાતે જમા. કેટલા? બીજો એનો 9મા વ્યવહારનો બીજી નોંધ શું છે કે જસલીન સાથે પણ પતાવટ થઈ ગઈ. તો જસલીન સાથે પતાવટ થઈ તો જસલીનને પકડો હવે ભાઈ આપણે કે જસલીન સાથે આપણે શું વ્યવહાર કર્યો તો? શું કર્યું હતું? હા, વ્યવહાર નંબર 5 મુજબ વેચાણ કર્યું હતું ને. શું કર્યું હતું? 35,000 નો માલ 55,000 માં એને વેચ્યો તો. બરાબર? તો આપણે તો કઈ 20,000 નફો તેની એન્ટ્રી તો આવી ગઈ. અહીંયા તો કેટલામાં એને માલ વેચ્યો? 55,000 માં. કેટલામાં વેચ્યો? તો એની પાસેથી 55,000 લેવાના હતા ને આપણે, એટલે આપણું લેણું થયું હતું કેમ કે આપણે લેવાના છે ને એની પાસેથી. બરાબર? હવે 55,000 લેવાના હતા, એમાંથી વ્યવહાર નંબર 8 માં જસલીનને માલ ગમતો નતો અથવા તો કઈ ખોટ ખાપણ વાળો નીકળ્યો હોય, જે કઈ હોય, પણ એને આપણને માલ પરત કર્યો. આપણે એને 55,000 નો માલ આપ્યો પણ એને પાછો આપણને કેટલાનો પરત કર્યો? 4,000 નો. તો આપણે તો પેલા વેચાણ કર્યું હતું જસલીનને, એ આપણી પાસે પાછું પરત થઈને આવે છે. તો પરત થઈને આવે એટલે શું થવાનું છે? તો વેચાણ પરત થવાનું છે. તો વેચાણ પરત થાય એટલે માલ આવે. તો પેલા 55,000 લેવાના હતા, એમાંથી 4,000 તો આપણને પાછો માલ આપી દીધો. તો હવે કેટલા એની પાસેથી લેવાના રહી? 51,000 જ લેવાના રહી ને. કેટલા લેવાના રહી? તો આની આમ નોંધું થાય રોકડ ખાતે ઉધાર. કેમ કે લેવાના હતા એ બધા પૈસા એને આપી દીધા, તો રોકડ આવવાની છે. તો રોકડ ખાતે ઉધાર કેટલા છે? 51,000 તે જસલીન ખાતે જમા. કેટલા? હવે આપણે અસર જોઈએ તો કે ભાઈ પેલી હિમાનીને આપણે ચૂકવવાના હતા ને. હિમાનીને આપણે શું કરવાના હતા? એટલે કે આપણે ઉધાર માલ ખરીદ્યો તો એને આપણે ચૂકવવાના બાકી હતા. તો આપણે એને 38,000 રૂપિયા આપી દીધા. 38,000 રૂપિયા આપો એટલે આપણું પેલું હિમાનીનું દેવું શું થઈ જાય? ઘટે. અને બીજું રોકડ જાય છે તો રોકડ એ શું થાય? ઘટે. રેડી? બીજું તો કે ભાઈ રોકડ ખાતે ઉધાર એટલે રોકડ આવે છે ને. તો રોકડ આવે એટલે રોકડ વધે ને. અને જસલીનનું જે લેણું થયું હતું એ લેણું ઘટે. લેણું ઘટે. હવે આપણે જોઈએ તો કે ભાઈ પેલા આપણે રોકડ કેટલી હતી? તો કે વ્યવહાર 8 માં જો કેટલી હતી? તો 48,000 માં પેલા રોકડ આવે છે ને. રોકડ આપણે આપીએ છે ને. 48,000 માં પેલા આપણે રોકડ ચૂકવીએ છે.
હિમાનીને જે 38,000 દેવાની હતી આપણે આપી દઈએ છે ને, તો રોકડ કેટલી હતી? 48,000. ચાલો બાદ ચૂકવી ને, કેને ચૂકવી? તો કે હિમાની ને ચૂકવી. કેટલી? 38,000. 38,000 ચૂકવીએ તો કેટલા વધે? 10,000 જ વધ્યા ને. હવે બીજા વ્યવહારમાં જો રોકડ આવે છે, શું થાય છે? રોકડ આવે એટલે વધારો થાય ને, કે 51,000 જેમ લેવાના હતા કોની પાસેથી? જસલીન પાસેથી લેવાના હતા એ આવી ગયા ને. તો જસલીન પાસેથી જે લેવાના હતા કેટલા? 51,000 એ આવી ગયા. તો રોકડ આપણી કેટલી થઈ ગઈ? સમજાય છે? હવે બીજું, બેંક સિલક કેટલી છે? 20,000. પછી સ્ટોક કેટલો છે? 27,000. પછી કઈ છે નહીં, લેણું છે ને, તો લેણાને કાઢવું તો પડશે ને. લેણું કોનું છે? જસલીન નું લેણું કેટલું હતું? 51,000. એ આપણે બાદ કરી દઈએ અને લખી નાખીએ કે વસૂલ થયું. 51,000 વસૂલ થઈ ગયું ને, તો કઈ વધ્યું નહીં. પછી બીજું, મૂડી કેટલી હતી આપણી? 1 લાખ. તો એમાં તો કઈ વધારો થતો નથી. પછી દેવું કોનું હતું? પેલા હિમાનીનું હતું. કોનું હતું? હિમાનીનું દેવું કેટલું હતું? 38,000. કેટલું હતું? એ 38,000 આપણે શું કરી દીધું? ચૂકવી દીધું. તો ચૂકવી દીધું એટલે 38,000 આપણે એને આપી દીધા. હવે કઈ વધ્યું નહીં, એટલે કે પાછું આપણું દેવું શું થઈ ગયું? 0. હવે મિલકતોનો સરવાળો કરો તો કેટલા થાય છે? 1,08,000. અહીંયા કેટલા થાય છે? 1,08,000. બરોબર. તો મિલકતો અને દેવાનો સરવાળો થાય છે 1,08,000. તો કે ભાઈ જો મિલકતો 1,08,000 છે અને મૂડી અને દેવું બેનો સરવાળો કરીએ તો એ કેટલા થાય? 1,08,000. રેડી? હવે વ્યવહાર નંબર 10. કેટલા? વ્યવહાર નંબર 10 માં આમાં જો હજી એક વખત એન્ટ્રી સમજાવી દઉં છું. હિમાની પાસેથી આપણે ઉધાર માલ ખરીદો તો, બરાબર, એટલે હિમાનીને આપણે આપી દીધા. આપી દે એટલે રોકડ જાય, એટલે પેલી એન્ટ્રી રોકડમાંથી આપણે બાદ કર્યું ને દેવું ઘટે. દેવું 38,000 નહોતું, 38,000 આપી દીધું એટલે દેવું 0 થઈ ગયું. સમજાય છે? હવે કઈ કોઈને દેવાના નથી. બીજું તો કે ભાઈ રોકડ ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા, એટલે કે ભાઈ આપણે લેવાના હતા કોની પાસેથી? જસલીન પાસેથી. તો એ આવી ગયા એની પાસેથી. કેટલા લેવાના હતા? 51,000. તો 51,000 આવી ગયા એટલે રોકડ આવી. તો રોકડમાં વધારો થાય. રોકડમાં શું થાય? વધારો. અને જે લેણું હતું કે જે જસલીન પાસેથી લેવાના હતા એ બધા આપી દીધા એટલે લેણું શું થઈ ગયું? ઘટી ગયું. હાવ 0 થઈ ગયું. જે લેવાના હતા એ બધા આપી દીધા એટલે જસલીન નું લેણું 0 થઈ ગયું. સમજાય છે? મગજમાં ઉતરે છે? હવે વ્યવહાર નંબર 10. 5,000 બેંકમાંથી ઉપાડ્યા. તમે બેંકમાંથી ઉપાડો તો તમારી પાસે શું આવે? રોકડ. રોકડા પૈસા આવે ને, રોકડ આવે ને બેંક સિલક શું થાય? ઘટે. એટલે કે બેંકમાં પૈસા હોય એમાંથી 5,000 ઘટવાના છે ને તમારી રોકડ હોય એમાં તમારા 5,000 વધવાના છે. તો આમાં કઈ રીતના એન્ટ્રી થશે? પેલા તો આમનો શું થશે? રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બીજું તો કે ભાઈ એમની અસર કઈ રીતે અપાશે? તો કે ભાઈ જો રોકડ સિલક ઘટે છે, વધે છે. રોકડ સિલક શું થાય છે? વધે છે. અને બેંક સિલક શું થાય છે? ઘટે છે. બેંક સિલક ઘટે અને રોકડ સિલક વધે. તો પેલા એને આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર કેટલા? 5,000. બેંક ખાતે જમા કેટલા? 5,000. રોકડ આવે છે ને, એટલે રોકડ
વધે અને બેંક શિલક ઘટે. તો આમાંથી કઈ નથી કરવાનું, રોકડ આવે છે એટલે રોકડમાં વધારો કરવાનો છે અને બેંક શિલકમાં શું કરવાનું છે, ઘટાડો. બાકી બધું તો એમને એમ જ રહેશે. સમજાય છે? તો રોકડ કેટલી છે, 61,000. એમાંથી વધારો થયો છે ને, રોકડ આવી ને, ક્યાંથી આવી, બેંકમાંથી આવી ને, કેટલી, 5,000. એટલે કેટલી થઈ ગઈ હવે, 66,000. કેટલી થઈ ગઈ? જ્યારે બેંક શિલક આપણી પાસે હતી કેટલી હતી, 20,000. એમાંથી આપણે 5,000 ઉપાડી લીધા, રોકડ ઉપાડી ને, કેટલા, 5,000. એટલે કેટલા વધ્યા, બેંકમાં 15,000 વધ્યા. બરોબર. સ્ટોક એમનો એમ 27,000 નો છે ને, લેણું તો કઈ છે નહીં. ચાલો તો હવે મૂડીની તો એમને એમ જ રહેશે, 1,08,000. દેવું કઈ છે નહીં આપણી પાસે, દેવું કઈ આપણી પાસે છે નહીં. $1,08,000. આનો સરવાળો કેટલો થાય છે, તો મિલકતો અને દેવાનો સરવાળો, મિલકતો અને દેવા આ બે છે, એનો સરવાળો સરખો જોવા મળે છે કે નહીં, જોવા મળે છે ને, કે આ બે નો સરવાળો કરો 1,08,000 અને મિલકતોનો સરવાળો કરો 1,08,000, બે સરખો જોવા મળે છે ને, તો આપણો દાખલો સાચો, બાકી આપણો દાખલો ખોટો. હવે 11મો વ્યવહાર. 11મો વ્યવહાર શું છે, તો કે ₹4,000 પગારના ચેકથી ચૂકવ્યા. કે ₹4,000 આપણે શું કરીએ છીએ, પગારના ચેકથી ચૂકવીએ છીએ. તો પગાર છે એવું છે એક પ્રકારનો ખર્ચ, ખર્ચ હોવાથી મૂડીમાં શું થશે, ઘટાડો. ખર્ચ હોવાથી મૂડીમાં શું થશે, ઘટાડો. તો પેલા તો આપણે એની આમ નોંધ જોઈએ, તો કે ભાઈ પગારના ચેકથી ચૂકવ્યા, તો ચેકથી ચૂકવો, બરાબર. તો ચેકથી ચૂકવ્યો તો શું થાય, પગાર ખર્ચ ખાતે ઉધાર, તે પૈસા કેમાંથી જાય છે, બેંકમાંથી, તો તે બેંક ખાતે જમા. તો પેલા આપણે આમ નોંધ લખી નાખીએ, પગાર ખર્ચ ખાતે ઉધાર કેટલા છે, કેટલા ઉપાડ્યા, 4,000, તે બેંક ખાતે જમા. કેટલા, તો જો પગાર છે એક પ્રકારનો ખર્ચ છે, ખર્ચ હોવાથી કેમાં ઘટાડો થશે, મૂડીમાં. એટલે પેલી અસર શું થાય, મૂડી ઘટે. અને બેંકમાંથી ઉપાડો છો તો બેંકમાંથી પૈસા શું થવાના છે, ઘટવાના છે, તો બેંક શિલક શું થાય, ઘટે. સમજાય છે? રેડી. હવે આમાં આપણે એન્ટ્રી કઈ રીતે આપવાની છે, તો કે ભાઈ જો મૂડી ઘટે એટલે મૂડીમાં ઘટાડો, બીજું બેંક શિલક ઘટે છે તો બેંક શિલકમાં એવું ઘટાડો. રોકડ તો એમની એમ જ રહેશે ને, રોકડ કેટલી છે, 66,000 એમની એમ. પછી બેંક શિલક કેટલી છે, 15,000. એમાંથી આપણે શું કર્યું, પગાર ના ચૂકવા ને, કેટલા, તો હવે આપણી પાસે બેંક શિલક કેટલી વધી, 11,000. સ્ટોક કેટલો હતો આપણી પાસે, 27,000. 1,04,000. જયારે હાલો મૂડીમાં કરીએ તો કે મૂડી કેટલી હતી, 1,08,000. એમાંથી આપણે પગાર ચૂકવો ને, તો પગાર ચૂકવીએ તો મૂડીમાં ઘટાડો થાય ને, કેટલો, 4,000. 1,00,000. અને દેવું કઈ છે, દેવું કર્યું જ નથી. તો સમજાય છે, મગજમાં ઉતરે છે. ચાલો હવે કેટલામો વ્યવહાર છે, 12મો. ₹3,000 કમિશનના રોકડા મળ્યા અને 2,500 મળવાના બાકી છે. હવે કમિશન છે તો કમિશન છે એ ધંધાની છે, શું છે, એક પ્રકારની ઉપજ. કમિશન છે એ મળ્યું છે ને, તો મળે, કમિશન મળે તો એ ધંધાની શું થાય, ઉપજ. અને કમિશન જો ચૂકવીએ તો ધંધાનો શું થાય, ખર્ચ.
તો હવે અહીંયા તો શું કરે છે, આપણને કમિશન મળે છે, તો મળે એટલે ધંધાની ઉપજ થઈ, ઉપજ થવાથી મૂડીમાં શું થશે, વધારો. ઉપજ થવાથી મૂડીમાં શું થશે, વધારો. તો પેલા તો કમિશન મળે છે એટલે એની એન્ટ્રી કઈ રીતે થાય, તો કે ભાઈ જો રોકડા 3000 મળે છે અને 2500 મળવાના બાકી છે, તો જે રોકડા મળે છે તો રોકડ ખાતે ઉધાર 3000, પછી મળવાના બાકી કમિશન ખાતે ઉધાર 2500, તે કમિશન ખાતે જમા 5500. સંયુક્ત આમનું આપી દેશું ને, તો કે ભાઈ પેલું તો શું થશે, રોકડ આવે છે ને, તો રોકડ ખાતે ઉધાર 3000, પછી મળવાનું બાકી કમિશન ખાતે ઉધાર 2500, તે કમિશન ખાતે જમા 5500. હવે જો અસર કઈ રીતે થાય છે, રોકડ આવે એટલે રોકડ શું થવાની છે, વધે ને, રોકડ વધે. બીજી વસ્તુ, મળવાનું બાકી છે, કમિશન હજી મેળવ્યું નથી, તો 2500 રૂપિયા આજ નહીં તો કાલ ધંધામાં આવશે ને, તો બીજું શું થાય છે, લેણું વધે છે. શું વધે છે, કે લેણું વધે. સમજાય છે. અને કમિશન છે એ કમિશન શું છે, એક પ્રકારની ઉપજ, તો ઉપજ થવાથી શું થશે, મૂડી વધે. ચાલો હવે રોકડ કેટલી આપણી પાસે હતી, કેટલી હતી, 66,000 હતી ને, એમાં વધારો થયો ને, કેટલી રોકડ આવી, 3000 જ આવી ને, 2500 તો હજી આવી નથી, એટલે રોકડ કેટલી થઈ ગઈ, 69,000. બેંક સિલક કેટલી પડી આપણી પાસે, 11,000. સ્ટોક 27,000, અને લેવાના થયા ને, એટલે કે મળવાનું બાકી કમિશન, કેટલાનું મળવાનું બાકી છે, 2500. હા, લેણું લખો તો હાલે ને, કાઉન્સમાં કમિશન કરી નાખવાનું. સમજાય છે, એ મળવાનું શું હોય, બાકી. હવે બીજી વસ્તુ કે ધંધાની ઉપજ હોવાથી મૂડીમાં શું થવાનું છે, વધારો. શું થવાનું છે, પેલા કેટલી હતી મૂડી, 1 લાખ, પ્લસ કમિશન મેળવ્યું ને એટલું, તો પેલા 3000 રોકડું મેળવ્યું, પ્લસ બીજું છે મળવાનું શું છે, બાકી કમિશન છે. એક હારે એન્ટ્રી આપી દો તોય હાલે, અલગ અલગ આપો તોય હાલે. સમજાય છે. અને દેવું તો કઈ કોઈનું થયું. ચાલો હવે કેટલામો વ્યવહાર આપણે ભેગા હતા, 13મો. તો કે 13મા વ્યવહારમાં આપણે જોઈએ તો કે 4,000નું ભાડું ચૂકવ્યું અને 1500 ચૂકવવાના બાકી છે. તો ભાડું ચૂકવો એટલે શું કહેવાય, ધંધાનો ખર્ચ. હવે ધંધાનો ખર્ચ થવાથી દેવું શું થવાનું છે, ઘટવાનું છે. ખર્ચ થવાથી દેવું શું થવાનું છે, ઘટવાનું છે. બરાબર. તો એની આપણે આમ નોંધ જોઈએ તો આમ નોંધ શું થાય, તો કે ભાઈ જો ખર્ચા છે એટલે ખર્ચાને ઉધાર કરવાના હોય ને, તો કે ભાઈ એક ભાડું આપણે ચૂકવી દઈએ છીએ ને એક ભાડું આપણે ચૂકવવાનું બાકી છે. તો કે જે ચૂકવી દઈએ છે તો કે ભાઈ પહેલાં તો ભાડા ખર્ચ ખાતે શું થાય, ઉધાર. ભાડું ખર્ચ હોવાથી ભાડા ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 4,000 અને તે ચૂકવવા બાકી ભાડા ખાતે જમા 1500. સમજાય છે કે ચૂકવવાનું બાકી એટલે એક પ્રકારની આપણી શું થઈ, જવાબદારી. તો જવાબદારીનું બીજું નામ શું છે, દેવું. તો દેવું વધવાનું છે ને, તો પહેલાં આપણે આમ નોંધ લખી નાખીએ. તો કે ભાઈ ભાડું છે એ ખર્ચ છે ને, તો કે ભાડા ખર્ચ ખાતે ઉધાર, ખાનું ખાલી રાખો, તે રોકડ ખાતે જમા. રોકડે કેટલું ચૂકવીએ છે, 4,000, અને તે કેના ખાતે જમા થાય, ચૂકવવા બાકી ભાડા ખાતે જમા 1500. એટલે ટોટલ ભાડા ખર્ચ કેટલો થયો, 5,000 ને
તો મૂડી કેટલી ઘટશે? 5,500. મૂડી કેટલી ઘટવાની છે? 5,500. એટલે મૂડી ઘટશે ને. ખર્ચ હોવાથી, ધંધાનો ખર્ચ હોવાથી મૂડીમાં શું જોવા મળે? ઘટાડો. જ્યારે રોકડ જાય છે તો રોકડ શું થાય? ઘટે. અને ચૂકવવાનું બાકી ભાડું છે તો ચૂકવવાનું બાકી ભાડું છે એક પ્રકારની ધંધાની જવાબદારી છે. ધંધાની જવાબદારી હોવાથી દેવું વધે. સમજાય છે? મગજમાં ઉતરે છે? હાલો હવે આપણે એની એન્ટ્રી આપી દઈએ. અસર તો આપી દીધી. રોકડ, તો કે રોકડ જાય છે ને, તો રોકડ કેટલી છે આપણી પાસે? 69,000. બાદ ભાડાના ચૂકવીએ છે ને, ભાડું કેટલું ચૂકવીએ છે? 4,000. રોકડું ચૂકવી દઈએ તો હવે રોકડ કેટલી વધી? 65,000. બેંક સિલક કેટલી છે? 11,000. પછી સ્ટોક કેટલો છે? પછી મળવાનું બાકી કમિશન કેટલું છે? 2,500. સરવાળો કરો. 1,05,500. 1,05,500. મૂડી કેટલી હતી? 1,09,500. હવે જો ભાડું છે એ ખર્ચ છે તો ખર્ચ હોવાથી મૂડી ભાઈ શું જોવાનું છે? ઘટાડો. તો કે ભાઈ પહેલાં આપણે રોકડા ચૂકવીએ છીએ ને ભાડાના, તો પહેલાં ભાડું આપણે રોકડું ચૂકવીએ છીએ 4,000 રૂપિયા, અને બીજું આપણે ચૂકવવાનું બાકી છે ભાડું કેટલા? 1,500. તો ટોટલ કેટલા થયા? તો કે ભાઈ 5,500 છે ને, 5,500 છે એ ભાડા ખર્ચ છે ને, તો એ દેવામાંથી 5,500 બાદ થશે. હે તો 1,09,500માંથી 4,000 અને 1,500 કાઢો તો કેટલા વધે? 1,04,000 રૂપિયા વધે છે ને. જ્યારે ચૂકવવાની બાકી ભાડું ધંધાની જવાબદારી હોવાથી દેવું વધે છે ને, કેમ કે એને આપ્યા નથી અને આપવાના બાકી છે તો દેવું વધે છે ને. દેવું કોનું છે? તો કે ભાડાનું. ભાડાના 1,500 આપવાના બાકી છે. રેડી? ચાલો હવે વ્યવહાર નંબર 14. તો કે ₹2,000નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદામાં તમે આપી દીધો. 2,000નો માલ તમે કેમ આપી દીધો? તો ધર્માદામાં આપો એટલે ધર્માદા એક પ્રકારનો તમારો શું છે? ખર્ચ. ₹2,000નો માલ, ₹2,000નો માલ ધર્માદામાં આપ્યો. તો ધર્માદામાં 2,000નો માલ આપ્યો છે, રોકડા નથી આપ્યા. 2,000નો શું આપ્યો? માલ. તો 2,000નો માલ આપ્યો એટલે માલ જવાનો છે તો માલ કયો જાય? ખરીદેલો. તો ખરીદ ખાતે જમા થવાનું છે ને. હે તો ઉધાર કેના ખાતે થાય? તો કે ધર્માદા ખર્ચ છે. તો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલા? 2,000. ખરીદ ખાતે જમા શું કરવાને કર્યું? તો કે માલ ગયો છે તો માલ કયો જાય? ખરીદેલો. આપણે ધર્માદામાં માલ આપી દીધો તો માલ કયો આપ્યો? ખરીદેલો. એટલે ખરીદેલો માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા. સમજાય છે? હવે પહેલું ધર્માદા ખર્ચ હોવાથી મૂડી શું થાય? ઘટે. અને બીજું માલ આપણે આપી દીધો છે તો સ્ટોકે શું થાય? ઘટે. કેમ કે માલ આપી દીધો ને, તો ખરીદેલો માલ આપેલા, આપણે ખરીદેલો માલ આપ્યો હોય તો સ્ટોક શું થવાનો છે? ઘટવાનો છે. તો રોકડ તો એમની એમ જ રહેશે ને, 65,000. પછી બીજું બેંક સિલક 11,000. સ્ટોક છે એ કેટલાનો હતો? 27,000નો. એમાંથી આપણે ધર્માદામાં કેટલો આપી દીધો? ધર્માદામાં 2,000 રૂપિયાનો માલ આપી દીધો ને, એટલે હવે આપણી પાસે સ્ટોક કેટલો વધ્યો? 25,000. મળવાનું બાકી કમિશન કેટલું છે? 2,500. હવે મૂડીની એન્ટ્રી પહેલાં આપી દઈએ. મૂડી કેટલી વધી હતી? તો કે 1,04,000. હવે ધર્માદા ખર્ચ હોવાથી મૂડીમાં ઘટાડો જોવા મળશે ને, એટલે મૂડીમાંથી આપણે બાદ કરવાનું. કેટલા? તો 2,000 બાદ કરીએ. પહેલાં તો આનો સરવાળો કરો. 1,03,500.
આના 1,02,000 બાદ કરીએ એટલે 1,02,000 અને દેવું તો જે આપણે ચૂકવું નથી, જે ભાડાના આપવાના બાકી છે, ચૂકવવાના બાકી છે, એ આપણે ચૂકવા અને દેવું એમને ઊભું જ છે. બરાબર, મગજમાં ઉતરું. ચાલો હવે કેટલામો વ્યવહાર? 15મો. તો કે 15મા વ્યવહારમાં આપણે જોઈએ તો કે ભાઈ ₹15,000 નું પ્રેક્ષા ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું. તો આપણે શું ખરીદ્યું છે? ફર્નિચર. તો ખરીદી કેવી કરી છે આપણે અહીંયા? ઉધાર. કેવી ખરીદી કરી છે? તો આપણે ઉધાર ખરીદી કરીએ છે ને, તો ઉધાર ખરીદી કરીએ છે એટલે ક્યાંથી, કોની પાસેથી ખરીદીએ છે? પ્રેક્ષા ફર્નિચર માર્ટ માંથી. તો ફર્નિચર આવે છે ને, તો ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા શું કરવાની કીધું? તો ભાઈ ખરીદી કેવી કરી છે? ઉધાર. વ્યવહાર ઉધાર છે એટલા માટે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા થશે. સમજાય છે? ચાલો પેલા એની આમ નોંધ લખી નાખીએ. શું થાય? ફર્નિચર ખાતે ઉધાર 15,000 પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે કેટલા? 15,000. હવે આપણે જોઈએ છે તો ફર્નિચર આવે એટલે શું થાય? મિલકત વધે. મિલકત વધે. અને પ્રેક્ષા ફર્નિચર માર્ટ પાસેથી આપણે ઉધાર ખરીદી કરીએ છીએ એટલે દેવું શું થાય? વધે. સમજાય છે? તો મિલકત વધે છે ને દેવું શું થાય છે? વધે છે. બે વધે છે ને. તો આપણે પેલા રોકડ કેટલી હતી એમાં તો કોઈ એન્ટ્રી આવશે નહીં. બેંક સિલકે એમની એમ જ આવશે. તો 25,000 પછી લેણું કેનું છે? મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી કમિશન 2,500. અને ફર્નિચર આવ્યું ને એટલે મિલકત આવી ને, મિલકત વધવાની છે એટલે ફર્નિચર છે એક પ્રકારની મિલકત છે ને. 15,000. હવે કઈ છે નહીં. મૂડીમાં જોઈએ તો મૂડીમાં કઈ વધારો ઘટાડો થવાનો નથી એટલે 1,02,000 એમને એમ જ રહેશે. 1,02,000 અને દેવું છે એ વધે ને. તો પેલું કોનું દેવું હતું? ભાડું 1,500. કેનું? ફર્નિચર. બીજું દેવું વધ્યું ને, ફર્નિચર 15,000. ટોટલ દેવું કેટલું થઈ ગયું? 16,000 રૂપિયા. 16,500 રૂપિયા હવે આપવાના છે ને આપણે. અને સરવાળો મિલકતોનો 1,18,500. આ બે નો સરવાળો જો તો 1,18,500 થાય છે. 1,02,000 અને 16,500 થાય છે ને. મિલકત લેણા અને મૂડી દેવા આ બંનેનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો. તો આપણો જવાબ આચો. ચાલો હવે 16મો વ્યવહાર. 6,000 દીકરીની કોલેજ ફી ભરી. તો 6,000 રૂપિયા દીકરીની કોલેજ ફી આપણે ભરીએ તો દીકરીની કોલેજ ફી કેવું કહેવાય? અંગત ખર્ચ કહેવાય. પોતાનો અંગત વપરાશ કહેવાય માલિકનો. એને ધંધા હારે કોઈ લેવા દેવા, ધંધાને દીકરી હારે કોઈ લેવા દેવા હોય નહીં. એટલે માલિકનો કેવો ખર્ચ છે? અંગત ખર્ચ છે. તો અંગત ખર્ચ માલિકનો હોવાથી ઉપાડ ખાતે શું થશે? ઉધાર. ઉપાડ ખાતે શું થશે? અને આમનો શું થાય? તો કે ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેમ કે આ અંગત વપરાશ છે, આ માલિકને લગતો પ્રશ્ન છે, ધંધાને કઈ લેવા દેવા નથી. દીકરીની ફી ભરવા માટે માલિક છે એ ધંધામાંથી 6,000 રૂપિયા શું કરે છે? ઉપાડે છે. ઉપાડે એટલે માલિક ધંધામાંથી પૈસા લે એટલે ઉપાડ ખાતે ઉધાર. બરોબર. તો ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેમ કે રોકડ ઘટવાની છે. બરોબર. અને માલિક પૈસા ઉપાડી જવા હોવાથી મૂડી પણ ઘટશે ને. મૂડીમાં પણ ઘટાડો જોવા મળશે ને. કેમ કે ઉપાડ કરે માલિક છે એ ઉપાડે પૈસા, તો મૂડીમાં શું જોવા મળશે? ઘટાડો.
તો પેલા તો આનું શું થાય તો કે ભાઈ ઉપાડ ખાતે ઉધાર 6000 તે રોકડ ખાતે જમા 6000. પેલું ઉપાડ છે એ અંગત વપરાશ હોવાથી માલિકનો અંગત વપરાશ હોવાથી મૂડી ઘટે, શું થાય? અને રોકડ જાય છે એટલે રોકડ એ શું થાય? ઘટે. તો રોકડ કેટલી હતી આપણી પાસે? 65,000. એમાંથી માઇનસ આપણે ઉપાડ કર્યો ને, કોલેજ ફી લખો કે ગમે એ લખો, ઉપાડ કર્યો ને આપણે, એટલે ઉપાડ માલિક દ્વારા થઈ 6000 રૂપિયા. તો કેટલા વિધા આવે? 59,000 રૂપિયા રોકડા વિધા. બેંક સિલક કેટલી છે? 11,000. સ્ટોક કેટલો છે? 25,000. મળવાનું બાકી કમિશન કેટલું છે? 2500. ફર્નિચર કેટલાનું છે? 15,000. હવે આપણે મૂડી, તો કે મૂડી કેટલી હતી? 1,02,000. હવે માલિકે ઉપાડ કરેલો છે એટલે અંગત વપરાશ કરેલો છે તો મૂડીમાં ઘટાડો જોવા મળશે ને. ઉપાડ 6,000 રૂપિયા એટલે કેટલી? 96,000 છે ને. અને દેવું ભાડાનું હજી આપ્યું નથી 1,500 રૂપિયા. અને દેવું ફર્નિચર 15,000. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 16,000 ને. આને તમે એક હારે થોડું લખી શકો, બે દેવા અલગ અલગ છે, એક ભાડાના છે ને એક ફર્નિચરના છે, સમજાય છે? તો એને નોખું નોખું જ રાખવું પડે. હવે તમે આનો સરવાળો કરો મિલકતોનો, 1,12,500. આનો સરવાળો 1,12,500 થાય છે. દેવાનો મૂડીનો ને દેવાનો 96,000 અને 16,500, 1,12,500 થાય છે ને. હા, તો આપણે સાચા, બાકી આપણે ખોટા. વ્યવહાર નંબર 17. વ્યવહાર નંબર 17 શું છે તો કે ભાઈ ₹500 બેંકે વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર્યા. હવે બેંક છે, બેંક જમા કરે ને, એક વસ્તુ યાદ રાખજો, બેંક જમા કરે ને તો આપણને પૈસા આવે. બેંક આપણામાં જો જમા કરે ને તો આપણને પૈસા આવે. અને બેંક જો આપણા ખાતામાં ઉધાર કરે ને તો આપણા પૈસા જાય. એટલે ગમે ત્યારે બેંક જમા કર્યું હોય ને બેંકે, એ આપણી ઉપજ કહેવાય. બેંક જો આપણા ખાતામાં જમા કરે ને તો એ ઉપજ કહેવાય. અને બેંક જો આપણા ખાતામાં ઉધાર કરે ને તો એને શું કહેવાય? ખર્ચ કહેવાય. બેંકની જમા હોય તો આપણી ઉધાર હોય, અને બેંકની ઉધાર હોય તો આપણી શું હોય? જમા હોય. સમજાય છે? મગજમાં ઉતરે છે? તો અહીંયા બેંકે ₹500 બેંકે વ્યાજના જમા કર્યા. વ્યાજના શું કર્યા? આપણામાં જમા કર્યા. તો વ્યાજના જમા કર્યા એટલે આપણને તો પૈસા આવે ને. કેના દ્વારા આવે છે? બેંક વ્યાજ દ્વારા. બેંક વ્યાજ દ્વારા, બેંક દ્વારા તો પૈસા આવે છે ને. કેના? તો કે બેંક વ્યાજના. બેંક આપણામાં પૈસા જમા કરે છે. કોના? બેંક વ્યાજના. તો બેંક વ્યાજના એ જમા કરે છે એટલે આપણે તો એ આવવાનું છે, એટલે આવવાનું છે એટલે આપણા ખાતામાં જમા થવાના છે ને. તો આપણી બેંક સિલક વધવાની છે. બેંક સિલક શું થવાની છે? તો બેંક સિલક વધે એટલે બેંક ખાતે ઉધાર થાય ને, કેમ કે આપણે બેંકમાં આવે છે. પેલો વ્યવહાર બેંક ખાતે ઉધાર કેટલા? 500. તે બેંક વ્યાજ આપણું શું ગણાશે? ઉપજ. શું ગણાશે? તે બેંક વ્યાજ ખાતે જમા કેટલા? 500. અસર કઈ રીતે થશે તો કે જો ભાઈ બેંક માં 500 રૂપિયા બેંક છે એ આપણા ખાતામાં જમા કરે છે એટલે બેંક સિલક વધે. બેંક સિલક શું થાય? વધે. અને બીજું, બેંક વ્યાજ છે એ આપણી ઉપજ હોવાથી મૂડીમાં પણ શું થાય? વધારો. એટલે મૂડી પણ શું થાય? વધે. જ્યારે બીજી એન્ટ્રી આપણે જોઈએ તો કે બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર્યા છે. એટલે બેંક ચાર્જીસના આપણા ખાતામાં શું કર્યા છે? ઉધાર્યા છે.
બરાબર. હવે બેંક છે એ આપણા ખાતામાં ઉધાર કરે એટલે એ શું થવાનું છે? ખર્ચ. શું થવાનું છે? તો ખર્ચ થવાનો છે એટલે આપણા ખાતામાંથી પૈસા કપાવવાના છે. પૈસા કપાય એટલે બેંકમાંથી પૈસા જાય તો બેંક ખાતે શું થાય? જમા. અને ખર્ચ શું થયો? કેના કપાણા? તો કે બેંક ચાર્જીસ ના. તો બેંક ચાર્જીસ છે એ ખર્ચ છે ને, તો ખર્ચ હોવાથી ઉધાર થશે ને. તો કે બેંક ચાર્જીસ ખાતે ઉધાર 200 તે બેંક ખાતે જમા. કેમ કે બેંકમાંથી પૈસા કપાવવાના છે તો બેંકમાંથી બેંક શિલ્લક ઘટે, બરાબર, એટલે જમા કરવાનું. હવે બેંક ચાર્જીસ છે એ ખર્ચ હોવાથી મૂડી શું થાય? ઘટે. મૂડી શું થાય? અને બેંક છે તો બેંકમાંથી પૈસા જાય છે ને, તો બેંક શિલ્લક પણ શું થવાનું છે? ઘટવાનું છે ને. હવે આપણે જોઈએ તો કે ભાઈ આમાં બેંક શિલ્લક વધે છે અને બેંક શિલ્લક ઘટે છે, મૂડી વધે છે અને મૂડી ઘટે છે, તો એમાં જ એન્ટ્રી આવશે ને. રોકડ તો એમને એમ જ હશે. તો રોકડ કેટલા છે? પાછલા વ્યવહારમાં કેટલા હતા રોકડ? 59,000. બેંક શિલ્લક કેટલી હતી? 11,500 હતી કે 11,000 રૂપિયા હતી ને. બેંક શિલ્લક કેટલી હતી? 11,000 હતી. હવે પેલા તો બેંક છે એ આપણા ખાતામાં જમા કરે છે ને, એટલે આપણે પૈસા આવે છે એટલે પ્લસ થાય ને. બેંક વ્યાજ પ્લસ થાય ને, તો પ્લસ કરીએ કેટલા? 500 પ્લસ કરીએ એટલે 11,000 ને 500 રૂપિયા થાય. પછી શું કરીએ છીએ તો કે ભાઈ ચાર્જ ના બેંક કાપે છે, બેંક ચાર્જીસ ના બેંક આપણા ખાતામાંથી પૈસા કાપે છે, તો પૈસા જવાના છે ને. તો બેંક ચાર્જીસ કેટલા? 200. તો કેટલી આવે? 11,300 રૂપિયા વધ્યા. પેલા છે એ જમા થાય છે, પછી બીજામાં બેંક છે એ ઉધાર કરે છે એટલે આપણામાંથી પૈસા કપાવવાના છે. એટલે પેલા 11,000 હતા, પછી 500 રૂપિયા બેંકે આપણા ખાતામાં જમા કર્યા એટલે આપણને 500 આવ્યા, એટલે આપણે 11,500 થઈ ગઈ બેંક શિલ્લક. પછી પાછા 200 રૂપિયા બેંક ચાર્જીસ ના બેંકે કાપી લીધા એટલે બેંક શિલ્લક હવે કેટલી થઈ ગઈ? 11,300. ચાલો હવે બીજું સ્ટોક કેટલો છે? કેટલાનો? 25,000. પછી મળવાનું બાકી કમિશન કેટલું છે? 2500. ફર્નિચર 15,000. બરોબર. હવે છે કઈ? હવે મૂડીમાં વધારો ઘટાડો થશે ને, કેમ કે એકમાં ઉપજ થાય છે એકમાં ખર્ચ થાય છે, તો ઉપજ ખર્ચ છે એ મૂડીમાં વધારો ઘટાડો દર્શાવે ને. તો મૂડી કેટલાની છે? કેટલી? 96,000 મૂડી છે. તો પેલા મૂડી શું થશે? વધારો. બેંક વ્યાજ કાઉન્સમાં અહીંયા લખી નાખીએ ઉપજ એટલે આપણને ખબર પડે, બરાબર ને. કેટલા? 500 રૂપિયા. પછી બાદ કરવાના છે કેટલા? બેંક ચાર્જીસ ના. કાઉન્સમાં આપણે શું લખી નાખીએ? ખર્ચ, બરાબર ને, એટલે ખબર પડે 200. દેવું તો હજી બે નું એમનું એમ જ છે. ભાડાના ચૂકવવાના બાકી છે 1,500. અને બીજું દેવું કેનું છે? કોનું હતું? ફર્નિચર આપણે ઉધાર ખરીદ્યું હતું ને 15,000 નું, એટલે દેવું 16,500 રૂપિયા એમને ઊભું છે ને. મિલકતોનો સરવાળો કરો. 1,02,800. મૂડીનો સરવાળો કેટલા? 1,12,000 છે ને. 1,12,800. અને મૂડીનો સરવાળો 96,300. હવે તમે જોવો તો 96,300 ને 16,500 પ્લસ કરો તો 1,12,800 થાય છે. આવે છે? જોવું તો 1,12,800 આપણે
96,300 અને 16,500 એ બે નો સરવાળો 1,12,800 આવે છે. હા, તો બે સરભર થઈ ગયું ને. સરભર તો ઠીક, પણ બે સરખું થઈ ગયું ને. મિલકત લેણા અને મૂડી દેવા બે સરખા હોવા જોઈએ. સરખા ન હોય એટલે આપણો દાખલો ખોટો. 18મો વ્યવહાર તો કે વ્યાજના 2500 અગાઉથી મળ્યા. તો અગાઉથી મળે તો આપણે અગાઉથી મળી ગયા તો રોકડ આવવાની છે ને. વ્યાજ જે આવવાનું હતું એ આપણને અગાઉથી મળી ગયું, તો અગાઉથી મળી ગયું એટલે રોકડ આવે. રોકડ આવે. બીજી વસ્તુ કે અગાઉથી જે મળી ગયું છે એ ભવિષ્યમાં ગમે ત્યારે ચૂકવવાનું રહી ને. તો અગાઉથી મળેલું વ્યાજ છે એ એક પ્રકારનું દેવું શું થાય છે? વધે છે. દેવું શું થાય છે? વધે છે. કેમ કે ગમે ત્યારે પાછું પરત કરવાનું થાય ને. તો અગાઉથી મળેલું વ્યાજ છે એ રોકડ આવે છે, અને અગાઉથી મળેલું હોવાથી દેવું પણ શું થાય છે? વધે છે. દેવું શું થાય છે? વધે છે. તો આની પેલા આમ નોંધ શું થાય? તો કે રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 2500 તે અગાઉથી મળેલ વ્યાજ છે ને. અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. કેટલા? 2500. હવે તમે જો રોકડ આવે છે એટલે રોકડ શું થાય? વધે. અને બીજું અગાઉથી મળેલ વ્યાજ છે એ ધંધાનું શું છે? દેવું. અગાઉથી મળેલું વ્યાજ છે એ ધંધાનું શું છે? દેવું. દેવું હોવાથી દેવું પણ શું થાય છે? વધે છે. બરાબર. હવે રોકડ કેટલી હતી આપણી પાસે? 59,000. એમાં આવ્યા છે ને અગાઉથી મળેલ વ્યાજ કેટલા રૂપિયા? 2500 રૂપિયા. સરવાળો કરો. 59,000 પ્લસ 2500 61,500. બેંક સિલક તો એમની એમ જ છે ને. બેંક સિલક કેટલી છે? 11,300. સ્ટોક 25,000. પછી મળવાનું બાકી કમિશન 2500. ફર્નિચર કેટલાનું છે? 15,000. કેટલા થાય સરવાળો? 1,15,300. 1,15,300. હવે આપણે મૂડી જોઈએ તો કે ભાઈ મૂડીમાં તો કોઈ વધારો ઘટાડો થવાનો નથી, કેમ કે દેવું વધે છે ને. તો મૂડી કેટલી છે? 96,300. તો 96,300 એમની એમ જ રહેશે ને. અને દેવું પેલા ભાડાના ચૂકવવાના બાકી છે 1,500. પછી ફર્નિચર ઉધાર ખરીદ્યું એના દેવાના બાકી છે 15,000. અને બીજું કયું આવ્યું? તો કે અગાઉથી મળેલ વ્યાજ. દેવું અગાઉથી મળેલ વ્યાજ કેટલાનું? 2500. તો દેવું વધ્યું ને. કેટલું થઈ ગયું? કેટલું? મૂડી નોંધ દેવાનો સરવાળો કરો તો 1,15,300 આવે છે. આવે છે ને. તો આપણે સાચા, બાકી આપણે ખોટા. જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા. હવે જાહેરાત ખર્ચ છે એક પ્રકારનો આપણો ખર્ચ છે ને, કે જેને આપણે અગાઉથી ચૂકવી દઈએ છીએ. હવે કોઈ પણ વસ્તુ આપણે અગાઉથી ચૂકવીએ ને એટલે લેણું વધે. અગાઉથી તમે કાંઈ પણ વસ્તુ ચૂકવી દો એટલે લેણું શું થવાનું છે? વધવાનું છે. અને અગાઉથી તમે ચૂકવો એટલે બીજું શું જવાનું છે? રોકડ. શું જવાનું છે? રોકડ. તો અગાઉથી તમે ચૂકવો એટલે રોકડ જવાની છે. તો રોકડ જાય એટલે રોકડ ખાતે તો જમા કરવું પડે ને. તો ઉધાર કેના ખાતે કરવાનું હોય? અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો 19મા વ્યવહારમાં અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ જાહેરાત
ખર્ચ ખાતે ઉધાર તે કેના ખાતે જમા થાય? રોકડ ખાતે જમા. કેટલા? 2000. હવે પેલું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ જે ચૂકવવાનું છે એ આપણે અગાઉથી ચૂકવી દીધું, તો અગાઉથી ચૂકવીએ તો લેણું વધે ને, શું થાય? બીજું કે રોકડ જાય છે એટલે રોકડ શું થાય? ઘટે. હવે આપણી પાસે રોકડ કેટલી પડી હતી? 61,500. એમાંથી બાદ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલો છે? 2000. બાદ કરો 59,500. પછી બેંક સિલક છે ને 11,300. બીજી સ્ટોક 25,000. પછી મળવાનું બાકી કમિશન કેટલું છે? મળવાનું બાકી કમિશન 2500. પછી ફર્નિચર મિલકત છે ને 15,000. બીજું કઈ છે? ક્યાં લેણામાં? હા, લેણું હજી આપણે દર્શાવવાનું છે ને. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલું છે? 2000. કેટલું છે? 2000 છે ને. હવે આનો સરવાળો કરો. 1,15,300. દેવામાં ને મૂડીમાં કાંઈ વધારો ઘટાડો થવાનો નથી. તો આપણી પાસે મૂડી કેટલી હતી? 93,300. અને દેવું ત્રણેયનું હજી બાકી જ છે ને, શીખવું જ નથી, 1500. પછી ફર્નિચરના 15,000. અને ત્રીજું દેવું કોનું હતું? અગાઉથી ચૂકવેલ વ્યાજ. કેટલું? 2500. હાલો 96,300. દેવું કેટલું છે? 19,000 પૂરા. હા, તો હવે 96,300 ને 19,000 કરો તો 1,15,300 આવે છે. તો અહીંયા આપણો દાખલો સાચો ને પૂરો. સમજાય છે? હવે આપણે એને લખવું હોય તો કે ભાઈ મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું. એને આપણે ટૂંકમાં લખવું હોય તો A બરાબર C પ્લસ L. એ કેટલો છે આપણી પાસે? એટલે મિલકતો કેટલી છે? 1,15,300 બરાબર આપણી પાસે મૂડી કેટલી છે? 96,300 પ્લસ દેવું કેટલું છે? 19,000. તેથી આપણે કહી શકીએ કે આપણી મિલકતો 1,15,300 છે અને આ બેનો સરવાળો પણ કેટલો આવે છે? 1,15,300. તો મિલકત લેણા અને મૂડી દેવા બંને કેવા જોવા મળે? સરખા. એટલે કે મિલકતો અને મૂડી અને દેવાનો સરવાળો બંને કેવો થાય? સરખો. બંને કેવો જોવા મળે? સરખો. સમજાય છે? અહીંયા આપણો દાખલો પૂરો.